એક સગીર છોકરો નાના બાળકોને ચપ્પલથી મારી રહ્યો હતો કારણ કે તેઓ અલ્લાહ બોલ્યા અને જય શ્રી રામ નહીં. આ ખોટું છે. આપણે ભારત દેશના નાગરિક છીએ અને કોઈ પણ ધર્મ માનવાનો આપણને અધિકાર છે. કોઈ પર જબરદસ્તી કોઈ ધર્મને માનવા દબાણ ન કરી શકે અને એના માટે આવી રીતે હિંસા કરવી એ તો કાયદાને હાથમાં લેવા સમાન છે. પરંતુ આને એક રાજકીય મુદ્દો બનાવવો પણ યોગ્ય નથી. આ વિડીયોમાં જે રીતના જોવા મળ્યું, વિડીયો તો અમે આપને બતાવી ના શકીએ, એટલો ક્રૂર છે વિડીયો, પરંતુ આ વિડીયો શેર કરીને પીડીપીના ઉભરતા નેતા ઇલ્તિજા મુફ્તી એ સામે હિન્દુત્વ પર પ્રહાર કરીને હિન્દુત્વને બીમારી કહી દીધું છે. ભગવાન શ્રી રામને શીશ ઝુકાવવું જોઈએ એવું કહી દીધું છે ઇલ્તિજા મુફ્તીએ, જે સદંતર ખોટું છે. આ મુદ્દાને વધુ ઉકસાવનાર પગલું છે. તમે જનતાના પ્રતિનિધિ છો, કોઈ વિડીયોનો ધાર્મિક કટ્ટરતા ઊભી કરતો એ હોય તો તમારે જનતાને એ સમજાવવું જોઈએ કે ભાઈ ભારત એક સેક્યુલર દેશ છે. તમે મીડિયાને પણ જે કહો છો તો તમે એ જ કહી રહ્યા છો ને કે જેમ હિન્દુઇઝમ અને એવી રીતે ઇસ્લામ બંને એક સેક્યુલર ને એક એવા ધર્મ છે કે જે એક સાથે એકતાની ભાવના આપે છે, પ્રેમની ભાવના આપે છે. તમે મીડિયાને એ કહેતા હો તો પછી તમે કેમ હિન્દુ મુસ્લિમમાં ભાગલા પાડતા નિવેદનો કરી રહ્યા છો? તમે કેમ એમ કહી રહ્યા છો કે ભાઈ હિન્દુત્વ બીમારી છે? તેમને ઉશ્કેરવાના કામ કેમ કરો છો? શું દેશમાં ધાર્મિક અમન જોઈતો જ નથી? જો કોઈ આવું કરતું હોય તેને શાંત કરવાનું હોય. જનતાના પ્રતિનિધિ છો તમે, યુવા નેતા છો, પણ તમે જ આને વધુ વેગ આપતી વાતો કરતા હો તો આ ભારત દેશમાંથી, ભારત દેશના યુવાનોમાંથી ધાર્મિક કટ્ટરતાનું દૂષણ ક્યારેય નહીં જાય. આજે દરેક નેતાને અપીલ છે, તમે હિન્દુ હો કે મુસ્લિમ કે પછી કોઈ અન્ય ધર્મના, ભારતના ભાવિને આ ધાર્મિક દૂષણમાં ના નાખો, દૂર રાખો એનાથી. જો એ લોકો અંદર ગયા હોય આ દૂષણમાં તો એને બહાર કાઢો, તો જ આપણો ભારત દેશ આગળ આવશે, બાકી નહીં આવે.